આજે તો સવારમાં સીધી પૂરી સાતમની હો। આજે હતી શીતળા સાતમ, આપણે સાતમ રહ્યા હતા એટલે તમને ખબર છે ને વેફર હો। અને પછી નાહી ધોઈને ઉતરી ગયા સીધા નીચે। પૂજા તો કરવાની નહોતી મેં, પણ હાલો વાર્તા સાંભળી આવી। અને પછી જય શીતળામાં કરીને વાર્તા વાંચવાનું કરી દીધું શરૂ। બધી બાયુને બોલાવીને જેનો મોટો અવાજ હતો ને એને વાંચવાનું કીધું। બાયુને જરાક ઓછું સંભળાય કે નહીં? હા। અને પછી થઈ ગયા તા બપોર। જોઈ લો આપણે તૈયાર કરી લીધું, એક ટાણું હતું ને એટલે ઊભું ન થવાય ને એટલે ફટાફટ પેટ પૂજા કરી લીધી। અને આપણા બેન હરખ પર દુડા હાથે ખાય ભલે ને માં કપડાં ધોયા રાખે। પછી થઈ ગયો રોંઢો, બધી બાયું કે હાલો જાવું છે મંદિરે। મેં કીધું હાલો હાલવા માંડો। અને પછી જોઈ લો ઊભા રોડે ચડ્યા બધું બે કાયા મેં હાલો હરખ્યું હાલજો નકર એકાદા લેતા જાય। ને બધાને ટાટા કરતા કરતા આપણે હાલવા માંડ્યા અને પહોંચી ગયા મંદિરે। આ ધજા જોઈને હાઈસ થઈ માંડ પૂગ્યા। અને પછી ગાયું અને સીધી બાયુને ક્યાંય બેસવાની જગ્યા મળી ને એટલે આપણે અહીંયા બેઠા, બે ત્રણ અહીંયા બેઠ્યું અને બે ત્રણને જગ્યા ન મળી એટલે આ બાકડે બેઠ્યું ને આપણા બેનને ક્યાંય જગ્યા ન મળી જો અહીંયા બેસી ગયો। હા। અને પછી આ બેને હિચકવું હતું પણ આવડતું નહોતું, બેમાંથી એકોઈને હિચકતા। અને પછી આપણે રમવા માંડ્યા સીધા ચબે। બધા હાલો બાળપણ થોડુંક યાદ કરી લે। અને પડી ગઈ સાંજ, હાલો ઘર ભેતા થાવ, ભલે રસોઈ ન કરવાની પણ ઘરે તો જવું પડશે ને। અને પછી રોડ માપતા સીધા ઘરે। તો કેવો લાગ્યો મારો વ્લોગ? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને જય શીતળામાં।